हरिओम नमस्ते विद्यार्थी मित्रों। आज આપણે વિષય હિન્દીનો જોવાના છીએ। વિષય હિન્દી એમાં કાવ્ય ચાલે છે। काव्य 5 धमक धमक आता हाथी। આપણે ગયા તાસમાં પ્રશ્નોના જવાબ જોયા હતા। આજે આપણે વિરુદ્ધાર્થી શબ્દ જોઈશું, બરાબર। तो विरुद्धार्थी शब्द है पहला सूचना मारी तो जो प्रश्न लखाया है एना नीचे थी आपणे लखवानुं छे। नीचे आपे शब्दोना विरोधी शब्दों लखो। विरोधी शब्द लखी वाक्य बनाववानुं छे। वाक्य बनावो। जे आपणे विरुद्धार्थी शब्द लखीए छीए ए विरुद्धार्थी शब्द पण लखवानो छे अने एनुं वाक्य पण आपणे बनाववानुं छे। तो पहेलुं छे उठाना। तो उठाना एनुं विरुद्धार्थी छे गिराना। उठाना तो एनो विरुद्धार्थी गिराना। हवे एना उपरथी आपणे वाक्य बनावीशुं। उठानानुं वाक्य पण अलग बनाववानुं छे अने गिरानानुं पण वाक्य आपणे अलग बनाववानुं छे। अहींया लखीशुं वाक्य 1 हमें गिरे हुए को उठाना चाहिए। हमें गिरे हुए को उठाना चाहिए। हवे एवी ज रीते आपणे बीजुं वाक्य पण बनावीशुं उठाना। हवे गिराना एनी सामे आपणे लख्युं छे उठानानुं विरुद्धार्थी शुं लख्युं गिराना, बराबर। तो गिराना में लख्युं हमें किसी को गिराना नहीं चाहिए। एनुं वाक्य लखीशुं हमें किसी को गिराना नहीं चाहिए, बराबर। આવી રીતે વિરુદ્ધાર્થી શબ્દ આપણે લખવાના છે। પહેલું લખ્યું આપણે ઉઠાના તો એનું વિરુદ્ધાર્થી લખ્યું ગિરાના, બરોબર। પછી એનું વાક્ય છે એમાં 1 નંબર ઉઠાના વાળું વાક્ય આપણે લખવાનું। તો કે हमें गिरे हुए को उठाना चाहिए, बरोबर। પછી गिराना गिराना वाળું वाक्य લખવાનું છે हमें किसी को गिराना नहीं चाहिए, बरोबर। ख्याल આવી ગયો। એવી જ રીતે બીજો શબ્દ છે વિરુદ્ધાર્થી શબ્દ આના। અહીંયા લખીશું આના। तो आना नो विरुद्धार्थी शुं थशे आना तो जाना। विरुद्धार्थी हिंदी में लखवानुं आना तो जाना। ख्याल आव्यो। आना तो शुं थशे एनुं विरुद्धार्थी जाना। हवे वाक्य लखीशुं एनुं वाक्य नीचे लखी देवानुं आनानुं पहेला लखवानुं अने पछी जाना। ए रीतना बे वाक्य लखी देवाना रहेशे। तो पहेला लखीशुं आना तो कि मंदिर में कुछ लोग आना चाहते हैं, बरोबर। मंदिर में कुछ लोग आना चाहते थे। और पछी एना नीचे बीजो वाक्य आपणे लखीशुं कि कुछ लोग मंदिर में से जाना चाहते थे, बरोबर। एवी रीते बे वाक्य आनानुं लखवानुं एक अने बीजुं वाक्य लखवानुं जानानुं, बरोबर। ख्याल आव्यो। अहींया पहेલું લખ્યું ઉઠાના ગિરાના। तो આપણે એનું વાક્ય લખ્યું છે ઉઠાના વાળું વાક્ય લખ્યું।
એવી જ રીતે ગિરાના, તો ગિરાના વાળું વાક્ય લખ્યું. હવે આનાનું લખવાનું છે. મંદિર में कुछ लोग आना चाहते थे. અહીંયા લખીશું मंदिर में कुछ लोग आना चाहते थे. आना चाहते थे. बरोबर. એવી જ રીતે જાના, જાના વાળું વાક્ય લખીશું આપણે નીચે 2 નંબર કરી. मंदिर में कुछ लोग जाना चाहते थे. ખ્યાલ આવી ગયો? હવે આપણને અહીંયા શું કીધું છે? નીચે આપેલ શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખીને વાક્ય બનાવો. સૂચના બરોબર વાંચવાની અને પછી એ લખવાનું. બરોબર ને? તો પહેલું છે ઉઠાના, તો એની સામે આપણે લખ્યું ગિરાના. શું લખ્યું? ઉઠાના તો ગિરાના. પછી એનું વાક્ય બનાવ્યું. હમેं गिरे हुए को उठाना चाहिए. એના પછી બીજું વાક્ય લખ્યું हमें किसी को गिराना नहीं चाहिए. ખ્યાલ આવ્યો? હવે એવી જ રીતે આપણે બીજું વિરુદ્ધાર્થી શબ્દ લખ્યું છે આના. તો આનાનું વિરુદ્ધાર્થી શું થાય છે? જાના. આના તો જાના. એનું વાક્ય આપણે લખ્યું કે મંદિર में कुछ लोग आना चाहते थे. मंदिर में कुछ लोग आना चाहते थे. बीजू वाक्य लख्યું मंदिर में कुछ लोग जाना चाहते थे. ખ્યાલ આવી ગયો ને? હવે તો આવા આપણે બીજા વિરુદ્ધાર્થી શબ્દ જોઈ લઈએ. પહેલા વિરુદ્ધાર્થી શબ્દ લખવાનો અને પછી એનું વાક્ય બનાવી દેવાનું. હવે 3 નંબર છે છોટા. છોટા એનું વિરુદ્ધાર્થી શું થશે? છોટા તો બડા. બરોબર. જેમ આપણે ઉઠાનાનું લખ્યું ગિરાના, આનાનું વિરુદ્ધાર્થી લખ્યું જાના, એવી રીતે છોટા. છોટાનું વિરુદ્ધાર્થી શું થશે? બડા. છોટા તો બડા. વિરુદ્ધાર્થી એટલે વિરુદ્ધ. જેમ આપણે ગુજરાતીમાં લખીએ છીએ જન્મ, તો એનું વિરુદ્ધાર્થી શું લખીએ? મરણ. એવી જ રીતે અહીંયા છોટા એટલે કે નાનું. નાનું તો એની સામે શું થાય? મોટું. એટલે આપણે હિન્દીમાં શું લખાય? બડા. બરોબર. ખ્યાલ આવી ગયો? છોટા તો એની સામે હિન્દીમાં લખવા પછી તમે મોટા એવું લખો તો એ ખોટું પડે. મોટો એ ગુજરાતી શબ્દ પછી થઈ જાય છે. આપણે એને હિન્દીમાં જ લખવો પડે. છોટા આપેલું છે તો એની સામે આપણે બડા જ લખાય, મોટા લખાય નહીં. બરોબર. તો છોટા તો બડા. હવે એનું વાક્ય આપણે અહીંયા બનાવીશું છોટા. પહેલા છોટા વાળું વાક્ય બનાવીશું અને પછી નીચે બીજા નંબરનું વાક્ય બનાવીશું બડાનું. બરોબર. તો પહેલા છોટાનું વાક્ય જોઈએ कि मेरा एक भाई मुझसे छोटा है. मेरा एक भाई मुझसे छोटा है. बरोबर ने? वाक्य તમે કોઈ બી બનાવી શકશો. આ સિવાયના હું લખાવું છું એ સિવાયના પણ તમે બીજા બનાવી શકશો. બરોબર ને? જેમ ગુજરાતીનું હતું ત્યારે મેં તમને આ વખતે દર વખતે તો હું લખાવું છું પાઠમાં, પણ હવે તમને ખ્યાલ આવી ગયો કે વાક્ય આપણે કોઈ બી લખી શકાય છે. તો મેં 11મા પાઠમાં તમને લખવા માટે આપી દીધા, ખાલી સમજાવી દીધું. બરોબર ને? પણ જાતે હવે તમારી જાતે વાક્ય તમારે લખી શકો છો કે શું લખવાનું, અને વર્કશીટમાં પણ પૂછાય તો પણ તમે લખી શકો. એવી જ રીતે અહીંયા હિન્દીમાં પણ તમારે વાક્ય લખવાના હોય તો વાક્ય તમે કોઈ બી લખી શકો છો. વિરુદ્ધાર્થીનો શબ્દ તમારે આ જ લખવા પડે. બરોબર ને?
વિરુદ્ધાર્થી તો આ જ આવે, બીજું તો કોઈ આવે નહીં. પણ વાક્ય જે છે, વાક્ય અહીંયા આપણે જે બનાવીએ છીએ એ તમે અહીંયા હું લખાવું છું, એ સિવાયના બીજા પણ લખી શકાય. તો અહીંયા લખીશું પહેલા छोटाમાં तो कि मेरा एक भाई मुझसे छोटा है. और પછી લખવાનું નીચે બીજું વાક્ય मेरा एक भाई मुझसे बड़ा है. ખ્યાલ આવી ગયો ને? તો આપણે લખીએ मेरा एक भाई मुझसे छोटा है. बराबर. શું લખ્યું કે मेरा एक भाई मुझसे छोटा है. હવે એવી જ રીતે નીચે બીજું બડાનું લખવાનું છે. તો આપણે લખીશું કે मेरा एक भाई मुझसे बड़ा है. અહીં લખીએ मेरा एक भाई मुझसे बड़ा है. बरोबर ने? હવે આગળ ઊંચા. શું છે આગળ બીજું વિરુદ્ધાર્થી શબ્દ? ઊંચા. ઊંચાનો વિરુદ્ધાર્થી શું થશે? નીચા. બરોબર. ઊંચા તો નીચા. હવે એનું વાક્ય આપણે પહેલા બનાવીશું. ઊંચાનું પહેલા બનાવીશું અને પછી નીચાનું. तो ऊंचा लखीशू पहला कि गिरनार ऊंचा पर्वत है. શું લખીશું? गिरनार ऊंचा पर्वत है. પછી બીજું વાક્ય બનાવીશું કે ચોટીલા નીચા પર્વત है. શું લખીશું બીજું વાક્ય? કે ચોટીલા નીચા પર્વત है. તો એ વાક્ય લખીએ गिरनार ऊंचा पर्वत है. बरोबर. गिरनार ऊंचा पर्वत है. बीजू वाक्य लखीशू ચોટીલા. હિન્દીમાં જ લખવાનું. બરોબર ને? ચોટીલા નીચા પર્વત है. પછી હિન્દી લખતા લખતા ગુજરાતી ના થઈ જાય એ ખાસ ધ્યાન રાખવાનું રહેશે. હવે 5 નંબરનું. 5 નંબરનો વિરુદ્ધાર્થી છે પકડના. પકડનાનું વિરુદ્ધાર્થી થશે છોડના. પકડના એનું વિરુદ્ધાર્થી છોડના. બરોબર. પકડનાનું વિરુદ્ધાર્થી શું થયું? છોડના. હવે એનું વાક્ય બનાવવાનું. તો કે મગર આદમી કો પકડતા है. પછી લખવાનું કે મગર આદમી કો છોડતા નહીં है. बराबर. એટલે હવે ત્યાં બે વાક્ય. પહેલું લખીશું મગર આદમી કો પકડતા है. मगर आदमी को पकड़ता है. પછી નીચે બીજું વાક્ય રીતા લખીશું लेकिन वो छोड़ता नहीं है. लेकिन वो छोड़ता नहीं है. બરોબર. ખ્યાલ આવી ગયો? એટલે આ 5 વિરુદ્ધાર્થી શબ્દ છે. તો આપણે જોયા પહેલું ઉઠાના તો ગિરાના. પછી એનું વાક્ય જોયું કે हमें गिरे हुए को उठाना चाहिए. પછી गिराना तो कि हमें किसी को गिराना नहीं चाहिए. બીજું વાક્ય આપણે જોયું आना तो जाना. तो कि मंदिर में कुछ लोग आना चाहते हैं और कुछ लोग जाना चाहते हैं. બીજું વાક્ય જોયું છે છોટા તો બડા. છોટાનું વિરુદ્ધાર્થી શું લખ્યું?
बड़ा। પછી વાક્ય લખ્યું मेरा एक भाई मुझसे छोटा है। એવી જ રીતે બીજું વાક્ય मेरा एक भाई मुझसे बड़ा है। બીજું છે ઊંચા તો નીચા, ઊંચાનો વિરુદ્ધાર્થી શું લખ્યું નીચા, તો गिरनार ऊंचा पर्वत है, गिरनार ऊंचा पर्वत है। બીજું છે ચોટીલા નીચા પર્વત है, ચોટીલા નીચા પર્વત है। પછી પકડના તો છોડના, પકડના એનું વિરુદ્ધાર્થી છોડના લખ્યું। પછી એનું વાક્ય બનાવ્યું મગર આદમી કો પકડતા है, मगर आदमी को पकड़ता है। बीजू वाक्य लख्યું છોડનાનું કે लेकिन वो छोड़ता नहीं है। ખ્યાલ આવી ગયો? એટલે વિરુદ્ધાર્થી શબ્દ લખવાના અને પછી એ શબ્દ લખ્યા પછી એના ઉપરથી વાક્ય આપણે બનાવવાનું રહેશે। એટલે આપણો અહીંયા જે પાઠ જે હતું એમાં પ્રશ્ન ખાલી જગ્યા બધું મેં તમને આ કાવ્યમાં લખાવી દીધું છે, બરોબર। હવે અહીંયા એક પાઠ્યપુસ્તકમાં જુઓ ચિત્ર આપેલા છે, ચિત્ર કે આધાર પર કહાની કથન કરીએ, બરોબર। તો આ ચિત્ર જોતું જવાનું છે અને એના ઉપરથી હિન્દીમાં આપણે આ વાર્તા લખવાની છે। હું તમને અહીંયા બોર્ડ ઉપર નથી લખાવવાની પરંતુ તમને સમજાવી દઉં છું, બરોબર। ચિત્ર જોતું જવાનું છે અને વાર્તા આપણે સમજવાની છે। બોર્ડ ઉપર લખાવતી નથી। તો પહેલું જે ચિત્ર છે જુઓ, પહેલું ચિત્ર આપણને દેખાય છે તો કે એની અંદર બધા પ્રાણીઓ છે, ઊંટ, સિંહ, આ બધા જ પ્રાણીઓ આપણને, સસલું છે, હરણ છે, આ બધા પ્રાણીઓ આપણને દેખાય છે। એટલે કે જંગલમાં જે બધા પ્રાણીઓ રહેતા હોય એ બધા પ્રાણીઓ આપણને દેખાય છે। તો આપણે આ ચિત્રના આધારે વાર્તા આપણે લખવાની રહેશે। તો તમારે આ હોમવર્કની નોટમાં તમે લખજો, લખવાનો પ્રયત્ન કરજો હિન્દીમાં, બરોબર ને। હું તમને અહીંયા સમજાવી દઉં છું, બોર્ડ ઉપર લખાવતી નથી, સમજાવીશ એટલે દરેકને ખ્યાલ આવી જ જશે। તો આપણે લખીશું પહેલું કે જંગલ में एक सिंह रहता था, शेर, जंगल में एक सिंह ने આપણે સિંહ પણ शेर कहिए, बरोबर है हिंदी में। तो कि जंगल में एक शेर रहता था, बहुत से अन्य जानवर भी रहते थे। પછી આપણે લખી શકીએ કારણ કે શેરની જોડે એટલે કે સિંહની જોડે બીજા ઘણા બધા પ્રાણીઓ હતા, એટલે આપણે પહેલી વાર લીટી લખીએ કે जंगल में एक शेर रहता था, बहुत से अन्य जानवर भी रहते थे। सिंह जानवरों को अपनी मर्जी के अनुसार वो मारकर खा जाता था। सिंह હતો એટલે કે શેર હતો, એ શેર जानवरों को अपनी मर्जी के अनुसार वो मारकर खा जाता था। એટલે જ્યારે એને મરજી પડે છે ત્યારે તે કોઈ બી પ્રાણીને મારી અને પછી એ ખાઈ જતો હતો। એટલે આપણે લખીશું शेर जानवरों को अपनी मर्जी के अनुसार मारकर खा जाता था। सभी जानवरों ने इकट्ठे होकर शेर से कहा कि रोज एक जानवर भेजेंगे। પછી બધા પ્રાણીઓએ નક્કી કર્યું કે આ રોજે રોજ કે આ શેર એટલે કે સિંહ હોય છે એ સિંહ કે છે આપણને બધાને મન ભાવે ત્યારે કે આપણને મારે છે, તો આપણે કે નક્કી કરીએ કે રોજ રોજ કે આપણે સિંહને ગમે એક રોજે રોજ એક પ્રાણી કે આપણે એને મોકલીશું, એટલે કે બીજા બધા પ્રાણીઓને કે હેરાન કરે નહીં, કે એટલે રોજ આપણે એમને સામે ચડીને એક પ્રાણી કે આપી દેવાનું, એટલે કે રોજ બીજા બધાને મારે નહીં। તો પછી એટલે એક દિવસ આ બધે જાનવરોએ બધા ભેગા થઈને નક્કી કર્યું કે હમ લોગ એટલે કે આપણે બધા રોજે રોજ એક પ્રાણીને આપીશું કે છે। એટલે લખવાનું કે સભી જાનવરો को इकट्ठे होकर सिंह से कहा कि रोज एक जानवर भेजेंगे, હિન્દીમાં લખવાનું, બરાબર ને। એટલે તમને ગુજરાતી સમજાવતી જાઉં છું એટલે ખ્યાલ આવે। પછી લખવાનું કે જ્યારે બધા પ્રાણીઓને વારાફરતી મોકલતા હતા તો એકવાર જ્યારે સસલું હતું તો સસલાનો વારો આવ્યો, તો લખવાનું કે એક दिन खरगोश की बारी आई,
શું લખશો કે एक दिन खरगोश की बारी आई, उसने समझदारी से काम लिया, तेने समझदारी थी काम लीधું। वह जानबूझकर सिंह के पास देर से पहुंचा। પછી એ સસલું હતું, એ સસલું ખૂબ જ હોશિયાર હતું, ચતુર હતું, એટલે એને સમજદારીથી કામ લીધું અને પછી એને શું કર્યું કે જાણી જોઈને એ સિંહની જોડે મોડા ગયો। એટલે લખવાનું કે वह जानबूझकर शेर के पास देर से पहुंचा। भूखा सिंह शेर गुस्से में था। એટલે પછી જ્યારે આ સિંહ હતો એ સિંહને તો ખૂબ ભૂખ લાગી ગઈ અને ત્યાં સુધી હજુ સુધી કોઈએ પ્રાણી મોકલ્યું નહીં। આ લોકોએ પ્રાણી મોકલી દીધું હતું પણ સસલાએ શું કર્યું, એ હોશિયાર હતો, ચતુર હતો, એટલા માટે એને હાથે કરીને એને વાર કરી જવામાં, સિંહ પાસે જવામાં એને વાર કરી। એટલે પછી સિંહ હોય છે એ સિંહ ગુસ્સે થઈ જાય છે। એટલે કહે છે કે ભૂખા સિંહ ગુસ્સે में था। खरगोश ने कहा रास्ते में एक दूसरा सिंह मिल गया था, उसने मुझे रोक लिया था। એટલે પછી સિંહ ગુસ્સે થઈ જાય છે, એટલે કહે છે કે કેમ તું મોડો આવ્યો એમ પૂછે છે। એટલે પછી સસલું હોય છે, સસલું જવાબ આપે છે કે રસ્તામાં મને એક બીજો સિંહ પણ મળી ગયો હતો, તેના લીધે કે મારે કે આવવામાં અહીંયા મોડું થયું, એને મને કે રોકી રાખ્યો હતો પછી। એટલે કે આપણે લખવાનું કે खरगोश ने कहा रास्ते में एक दूसरा सिंह मिल गया था, उसने मुझे रोक लिया था। સિંહ ભડક ઉઠા, એટલે વળી પાછો સિંહ વધારે ગુસ્સે થયો કે બીજો સિંહ વળી ક્યાંથી આવી ગયો જંગલમાં કે છે। એટલે उसने कहा चल दिखा मुझे કે છે वह शेर कहाँ है। એટલે કે છે બીજો સિંહ ક્યાંથી આવ્યો કે આ જંગલમાં, કે મારા સિવાય કે બીજો ક્યાંથી આવ્યો કે મને કે એ સિંહને દેખાડ કે છે। ખરગોશ પછી સસલું હોય છે, સસલું આ સિંહને લઈને એક જ્યાં કૂવો હોય છે ત્યાં કૂવા આગળ લઈ જાય છે। એટલે સિંહ ભડક ઉઠા, उसने कहा चल दिखा मुझे वह सिंह कहाँ है। खरगोश सिंह को एक कुएं के पास ले गया, उसने सिंह को कुएं के अंदर देखने के लिए कहा। પછી એ કૂવા આગળ લઈ ગયો એટલે પછી સસલાએ એ સિંહને કહ્યું કે હવે તમે આની અંદર જુઓ કે છે। એટલે उसने सिंह को कुएं के अंदर देखने के लिए कहा। सिंह ने कुएं में झांका, એટલે કે સિંહે કૂવામાં જોયું। कुएं के पानी में उसे अपनी परछाई देखी। એટલે કૂવાની અંદર પાણી હતું, એ પાણીની અંદર તમે જુઓ તો આપણું ને આપણું મોઢું આમ સામે પાણીની અંદર દેખાય। એટલે જેવું સિંહે પાણીની અંદર જોયું તો કે એને એનો ને એનો પડછાયો પાણીની અંદર દેખાયો। એટલે सिंह को कुएं के अंदर अपनी परछाई देखी, उसने उसी को दूसरा सिंह समझ लिया। એટલે પછી આ સિંહને એવી બધી ખબર ના પડી કે આ તો મારો ને મારો પડછાયો કે પડે છે। એટલે સિંહને એવું લાગ્યું કે આ બીજો સિંહ અંદર પાણીની અંદર કે છે કે છે। એટલે એને બીજો સિંહ માની લીધો। એટલે કે उसने उसी को दूसरा सिंह मान लिया। उसको मारने के लिए वह कुएं में कूद पड़ा और मर गया। એટલે પછી એને મારવા માટે થઈને એ કૂવામાં પડી ગયો અને પછી કૂવાની અંદર જેવો પડ્યો એવો પછી પાણીની અંદર તરફડિયા મારીને એ સિંહ મરી ગયો। इस तरह बुद्धिमानी के से खरगोश ने अपनी जान बचाई। એટલે આવી રીતે જે સસલું હતું, ચતુર સસલું હતું, એ ચતુર સસલાએ પોતાની જાન બચાવી। એટલે પછી બીજા બધા પ્રાણીઓને પણ શાંતિ થઈ ગઈ। સિંહ મરી ગયો એટલે પછી રોજે રોજ એને પ્રાણીઓને મોકલવા પડતા હતા નહીં। એટલે આવી રીતે હોશિયાર જે સસલું હતું, ચતુર સસલું હતું, એ ચતુર સસલાએ પોતાની જાન બચાવી, એટલે કે પોતાનો જીવ બચાવ્યો। ખ્યાલ આવી ગયો ને? દરેકને આવી રીતે તમારે વાર્તા લખવાની। હવે તમને એકવાર આખી હિન્દીમાં જ એકવાર વાંચી દઉં છું, બરાબર? એટલે ખ્યાલ આવી જશે કે जंगल में एक सिंह रहता था, बहुत से अन्य जानवर भी रहते थे। शेर जानवरों को अपनी मर्जी के अनुसार मारकर वो खा जाता था। सभी जानवरों को इकट्ठे होकर शेर से कहा कि रोज एक जानवर भेजेंगे। एक दिन खरगोश की बारी आई, उसने समझदारी से काम लिया। वह जानबूझकर शेर के पास देर से पहुंचा। भूखा शेर गुस्से में था। खरगोश ने कहा रास्ते में एक दूसरा शेर मिल गया था, उसने मुझे रोक लिया था। शेर भड़क उठा, उसने कहा चल
दिखा मुझे वह शेर कहाँ है। खरगोश शेर को एक कुएं के पास ले गया। उसने शेर को कुएं के अंदर देखने के लिए कहा। शेर ने कुएं में झांका। कुएं के पानी में उसने अपनी परछाई देखी। उसने उसी को दूसरा शेर समझ लिया। उसको मारने के लिए वह कुएं में कूद पड़ा और मर गया। भाई छेल्ली લીટી में फकरो पाड़ी लखवानुं कि इस तरह बुद्धिमानी से खरगोश ने अपनी जान बचाई। बराबर એટલે આપણે આ રીતના વાર્તા લખવાની, ચિત્ર ઉપરથી જોતું જવાનું અને વાર્તા જેમ ઓલી ગુજરાતીમાં આપણે સાંભળેલી જ છે દરેકે એવી રીતે આ હિન્દીમાં લખવાની છે। બરાબર ને? ચતુર સસલો ને સિંહ અને સસલાવાળી જે વાર્તા આપણે ગુજરાતીમાં તો સાંભળેલી જ છે, તો આવી રીતે હિન્દીમાં પણ લખતું જવાનું છે। અને જેમ તમને કહ્યું હતું કે કાવ્ય પંક્તિ જે હોય છે એ કાવ્ય પંક્તિ તમને જ્યાંથી કહ્યું હોય ત્યાંથી તમારે લખવાની ચાલુ કરવાની અને જ્યાં પૂરી કરવાની કીધી હોય ત્યાં તમારે પૂરી કરવાની, વધારાનું લખવાનું નહીં। આપણો અહીંયા પાઠ પૂરો થાય છે। બરાબર? કાવ્ય 5 છે એ બધું લખાવાનું બધું પૂરું થઈ ગયું। હવે પછીના તાસમાં આપણે આગળનો પાઠ જોઈશું। બરાબર? પાઠ 5 એ પૂરો થઈ ગયો।